નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું। ભ્રષ્ટાચાર અને ગુજરાતે એકબીજાનો ચોરી દમનનો સાથ હોય એમ આપણે કહી શકીએ। જ્યારે રસ્તા પરના ભ્રષ્ટાચાર અમદાવાદ જેવા મોટા શહેરો અને નાના શહેરોના ભ્રષ્ટાચાર દેખાઈ આવતા હોય છે, પરંતુ જે નાના નાના ગામડાઓ છે તેનામાં જે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તે લોકોને ઉડીને આંખે વળગે છે, પરંતુ ફરિયાદો છતાં અધિકારીઓ તેની સામે કોઈ જ કાર્યવાહી કરતા નથી। હાલ જે હું જે જગ્યા પર ઊભો છું એક પુલિયાનું કામકાજ છે અને એ પુલનો કામ કેવો થયો છે એ કામ આપણે જોઈ શકીએ છીએ। આ પુલમાં આવો કામકાજ થયેલો છે જે નરી હાકે આપણે જોઈ શકીએ છીએ। તૂટી જાય એવો બાંધકામ થયેલો છે। આની ગ્રામજનોએ અનેક ફરિયાદો કરેલી હોવા છતાં આના વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી થતી નથી। ભાઈ, નામ શું તમારું? મારું નામ બિહારદાસ માનદાસ સાધુ। સાધુ સાહેબ, આ પુલનું કામ થાય છે, શું ફરિયાદો છે? ફરિયાદમાં જો આમાં રેતીના બદલે ડાયરેક્ટ માટી વાપરી છે, ત્યારે મેં મીડિયા વાળાને બોલાવ્યા હતા અને કામ અમારા ગામજનો ઘણા જણા ભેગા થયા હતા અને કામ ત્યારે બંધ રખાયું હતું। પછી થોડીક સારી રેતી મંગાવી અને જે માટી હતી સાથે આમાં મિલાવી અને ભેળસેળ કરી અને આ કામ ચાલુ કરી નાખ્યું। એમ જે સરિયા વાપર્યા છે એ પણ ઝીણા સરિયા અને હલકી ક્વોલિટીનો વાપરે એવી પણ કઈક ફરિયાદ હતી? હાજી હાજી। શું આખી વાત હતી? કાંઈ નથી, મેન્ટલ કે અમારે કરી બરોબર કરી છે કે કામગીરી થાય છે એ બરોબર છે કે। એટલે તમને એમ લાગે છે કે આ કામમાં ભ્રષ્ટાચાર થયો છે? આ કામ બરોબર નથી દેખાતું, નબળાઈ દેખાય, ગુણવત્તા। આ જે તમે હાથમાં પકડેલા છે એ સિમેન્ટના સેમ્પલ શેના લઈને રાખ્યા? આ અહીંયા સિમેન્ટ છે, આ જો નબળા કામ દેખાય છે, ગુણવત્તા વાળો વગરનો છે। કરોડો રૂપિયાનું કામ છે, આનામાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર। શું તમારી માંગણી છે? આ કામ રેગ્યુલર બરોબર થવું જોઈએ। કામમાં ગુણવત્તા વાળું નથી, કાંઈ પાણી પાતા નથી। પાણી પાયું છે તો વકરાનું ખારું પાયું છે, પાણીની કોઈ આમાં સમસ્યા નથી દેખે એટલે કે અમે બહારેથી ટેન્કર લાવી છે। ટેન્કર ક્યાંથી લાવો એ તો તપાસ કરી। હવે તમારી શું માંગણી છે? આ કામ બરોબર રેગ્યુલર તપાસ થઈ અને રેગ્યુલર થવું જોઈએ। ખાસ કરીને જે સિમેન્ટની સાથે રેતી ભેળવવાની હોય એનામાં પણ રેતી ભેળવવાને બદલે મેટલ નાખી દેવામાં આવે છે। એ રેતી જે હકીકતમાં સિમેન્ટની સાથે મજબૂતીથી પકડાઈ જવી જોઈએ, આ જે મેં તમને દેખાડ્યો એ તૂટી જવાનું મુખ્ય કારણ એ છે કે રેતીની જગ્યાએ મોરમ પાથરવામાં આવે છે અને આ મોરમના કારણે આ તમે જોઈ શકો છો કે કેવો બાંધકામ થયેલું છે। આ જે પુલ છે એ પુલ અનેક ગામોને જોડતો પુલ છે, પરંતુ આ પુલની હાલત એવી થઈ છે કે અહીંયાથી જ્યારે 40 ટન 50 ટન 60 ટનની ગાડીઓ જશે ત્યારે ગમે ત્યારે આ પુલ ધરાશાયી થઈ જશે। અને તમને ખબર છે કે છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાં, બિહારમાં અનેક જગ્યાએ આપણે જોયા છે કે પુલો તૂટવાની મોસમો આવી છે અને આવનારા દિવસોમાં આ પુલ પણ તૂટી જાય તો કોઈ જ નવાઈનો વિષય લાગશે નહીં, કેમ કે ભ્રષ્ટાચાર અને ગુજરાતનો ચોલી દામનનો સાથ છે એટલે ભ્રષ્ટાચાર। હકીકતમાં આ જે ભ્રષ્ટાચાર થયો છે એ ભચાઉ તાલુકાનું નવા કટારિયા ગામ છે અને આ નવા કટારિયા ગામનો આ રસ્તો આવનારા કેટલા દિવસ સુરક્ષિત રહેશે એ તો સમય જ બતાવશે, પરંતુ આવા બનેલા કામકાજ ઉપર જ્યારે 40 ટન 50 ટન 60 ટનની ગાડીઓ જશે ત્યારે આ ગાડીઓ પુલને ક્રોસ કરશે કે નહીં એ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન બની રહ્યો છે। નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર। તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર। નમસ્કાર।